રાજકોટનો એક ક્રૂર કિસ્સો। આટકોટમાં બાળકી સાથે ક્રૂરતા કરનાર આરોપી આખરે ઝડપાઈ ગયો છે। પોલીસે આરોપી રામસિંગ ડડવેજરની ધરપકડ કરી લીધી છે। 6 વર્ષની બાળકીના ગુપ્તાંગમાં સળીઓ ઘુસાડી અને તેને ઈજા પહોંચાડી હતી। ચોકલેટની લાલચ આપી અને પાણીની ટાંકી પાસે લઈ ગયો હતો। આરોપી રામસિંગ, જે મધ્યપ્રદેશના અલીરાજપુરનો રહેવાસી છે, 2 દિવસ બાળકી ગુમ રહી હતી અને ત્યારે હાલ બાળકી સ્વસ્થ છે તેવું તેમનું કહેવું છે। એસપી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। 8 ડિસેમ્બરે બાળકી સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી। પોલીસે 140 જેટલા શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરી હતી। આ દીકરી પોતાના મામાનું ખેતર છે ત્યાં રમતી હતી। મામાના છોકરા છોકરીઓ બીજા પણ હતા। સૌથી મોટી આ જ દીકરી હતી। તો એ બાળકો ત્યાં રમતા હતા અને બાજુની વાડીમાં જ આરોપી હતો। ત્યાંથી આવીને મેક્સિમમ 10 મિનિટનો જો ટાઈમ લીધો, આતા જ આપણી દીકરીને દુષ્કર્મનો શિકાર બનાવ્યો। આરોપી કબૂલાત કરી છે અને જો મહિલા ડૉક્ટર્સ છે, મહિલા પોલીસ છે, એની હાજરીમાં આપણી જો ભોગ બનનાર દીકરી છે આ પણ કન્ફર્મ કર્યો ફોટો જોઈને કે આ જ માણસ અમારી સાથે દુષ્કર્મ આચર્યો હતો અને આરોપીને અટક કરવામાં આવ્યો છે। હાલ સુધી ઘટના સ્થળથી અમુક અમને ફોરેન્સિકના સારા પુરાવા પણ મળ્યા છે। એને અમે FSLમાં મોકલીશું। એના પછી એના રિપોર્ટ આવ્યા પછી ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરવામાં આવશે।